નમસ્કાર. ચાલો આજે આપણે ભારતની અદ્ભુત કુદરતી વિવિધતાની સફર પર નીકળીએ, જ્યાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે અહીંની જમીન, આબોહવા, જંગલો અને વન્યજીવન એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તો આપણી આજની સફરમાં આપણે સૌથી પહેલા ભારતની જમીન અને એની ભૌગોલિક રચનાને જોઈશું. પછી સમજીશું કે અહીંની આબોહવા કેવી રીતે બને છે અને એ આબોહવાને કારણે કેવા અદ્ભુત જંગલો અને વન્યજીવન અહીં વિકસ્યા છે. તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ભારત દેશ હકીકતમાં કેટલો વિશાળ અને વિવિધતાથી ભરેલો છે. જરાક કલ્પના તો કરો, ભારતનો કુલ વિસ્તાર લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. એટલે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એની લંબાઈ 3200 કિલોમીટરથી પણ વધુ છે અને પૂર્વથી પશ્ચિમની પહોળાઈ લગભગ 3000 કિલોમીટર છે. આ વિશાળતા જ અહીંની વિવિધતાનો પાયો છે. અને આ જ તો ભારતની ખૂબી છે. એક તરફ ઉત્તરમાં બરફથી ઢંકાયેલા હિમાલયના ઊંચા શિખરો છે, તો બીજી તરફ દક્ષિણમાં હિન્દ મહાસાગરના વિશાળ પાણીના ઘૂઘવાટા છે. શું અદ્ભુત વિરોધાભાસ છે, ખરું ને? હવે આ જે વિરોધાભાસોની આપણે વાત કરી એ કોઈ આડેધડ નથી. એને કેટલાક સ્પષ્ટ ભૌતિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે. ચાલો એને નજીકથી જોઈએ. આપણા દેશને મુખ્યત્વે આ 5 ભૌગોલિક વિસ્તારોમાં વહેંચી શકાય અને દરેકની પોતાની એક અલગ જ ઓળખ અને આગવું સૌંદર્ય છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ જાણે એક સંતરીની જેમ ઊભી છે. આ કોઈ એક પર્વત નથી, પણ 3 સમાંતર હારમાળાઓ છે. આ જ પર્વતોમાંથી નીકળતી નદીઓએ તેની દક્ષિણે વિશાળ અને ફળદ્રુપ મેદાનો બનાવ્યા છે, જે આપણા દેશનો અન્ન ભંડાર ગણાય છે. અને દક્ષિણ તરફ જઈએ તો આપણને મળે છે દખ્ખણનો પ્રાચીન ઉચ્ચ પ્રદેશ. આ પ્રદેશ લાખો વર્ષો પહેલાં જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યો હતો અને એટલે જ તે ખનિજોનો ભંડાર છે. તેની આસપાસ અરવલ્લી, પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ જેવી પર્વતમાળાઓ આવેલી છે. તો હવે સવાલ એ થાય કે આટલી બધી ભૌગોલિક વિવિધતાની હવામાન પર શું અસર થતી હશે? અને એ જ આપણને લઈ જાય છે ભારતના સૌથી રસપ્રદ પાસા તરફ, અહીંની આબોહવા. ઘણીવાર આપણે હવામાન અને આબોહવાને એક જ માની લઈએ છીએ, પણ એમાં એક નાનો પણ મહત્વનો ફરક છે. હવામાન એટલે આજે કેવું છે, ગરમી છે, ઠંડી છે કે વરસાદ છે. જ્યારે આબોહવા એટલે લાંબા સમયગાળાની, લગભગ 30-35 વર્ષની સરેરાશ પરિસ્થિતિ. ભારતની આબોહવાની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં 4 સ્પષ્ટ ઋતુઓ અનુભવાય છે: શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ બધી ઋતુઓનું ચક્ર મોટે ભાગે મોસમી પવનો પર જ આધાર રાખે છે. હવે ચોમાસાની વાત બહુ રસપ્રદ છે. એની એક નહીં પણ 2 બાજુઓ છે. પહેલું, આગળ વધતું ચોમાસું. એમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી એટલે કે દરિયા પરથી ભેજવાળા પવનો આવે છે અને આખા ભારતમાં વરસાદ લાવે છે. પણ પછી આવે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ સમયે બધું ઉલટું થાય છે. પવનો જમીન પરથી દરિયા તરફ જાય છે. આ પવનો ઉત્તર-પૂર્વ દિશામાંથી આવતા હોવાથી સૂકા હોય છે, એટલે સામાન્ય રીતે વરસાદ નથી આપતા. આ દિવસોમાં આકાશ એકદમ સાફ હોય છે, પણ જ્યારે આ સૂકા પવનો બંગાળની ખાડી ઉપરથી પસાર થાય છે ત્યારે એ ભેજ પકડી લે છે અને પછી ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં સારો એવો વરસાદ પાડે છે. આ જ ભારતની આબોહવાની ખાસિયત છે, જેને આપણે મોસમી આબોહવા કહીએ છીએ. અને આબોહવામાં આ જે વિવિધતા છે, ખાસ કરીને વરસાદના પ્રમાણમાં જે ફેરફાર છે, એના કારણે જ ભારતમાં જાતજાતના અને ભાતભાતના જંગલો જોવા મળે છે. સૌથી પહેલાં વાત કરીએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની. જ્યાં ખૂબ જ વધારે વરસાદ પડે ત્યાં આવા જંગલો બને છે. એ એટલા ગાઢ હોય છે, એટલા ઘેઘૂર હોય છે કે સૂર્યનો પ્રકાશ પણ જમીન સુધી પહોંચતા મુશ્કેલી અનુભવે. અને અહીંની મજા એ છે કે બધા વૃક્ષો એકસાથે પાન નથી ખેરવતા, એટલે આ જંગલો બારેમાસ લીલાછમ જ દેખાય છે. હવે ભારતના સૌથી મોટા વિસ્તારમાં જે જંગલો ફેલાયેલા છે તે છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આ જંગલો વરસાદી જંગલો જેટલા ગાઢ નથી હોતા. એની ખાસિયત એ છે કે પાનખર ઋતુમાં એના વૃક્ષો પાંદડા ખેરવી નાખે છે, એટલે જેને ખરાઉ કે મોસમી જંગલો પણ કહેવાય છે. જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડે, જેમ કે રાજસ્થાન કે ગુજરાતના અમુક ભાગો, ત્યાં આપણને સૂકા અને ઝાંખરાવાળા જંગલો જોવા મળે છે. અહીંની વનસ્પતિ કાંટાળી હોય છે, જેથી એ ઓછા પાણીમાં પણ ટકી શકે. હવે જેમ જેમ આપણે પર્વતો પર ઊંચે જઈએ તેમ તેમ જંગલોનું સ્વરૂપ પણ બદલાય છે.
લગભગ 1500થી 2500 મીટરની ઊંચાઈ પર આપણને શંકુ આકારના વૃક્ષો જોવા મળે છે, જેના પાંદડા સોય જેવા હોય છે. આકારને કારણે જ એને શંકુદ્રુમ વનસ્પતિ કહેવાય છે. અને છેલ્લે એકદમ અલગ પ્રકારના જંગલો એટલે કે મેંગ્રુવ જંગલો. આ જંગલો દરિયા કિનારે જ્યાં ભરતીનું ખારું પાણી ભરાતું હોય ત્યાં ઉગે છે. પશ્ચિમ બંગાળનું સુંદરવન આનું સૌથી મોટું ઉદાહરણ છે. તેનું નામ ત્યાં થતા સુંદરી નામના વૃક્ષ પરથી પડ્યું છે. ગુજરાતના દરિયા કિનારે પણ આપણને ચેરના વૃક્ષોવાળા આવા જંગલો જોવા મળે છે. તો આપણે અલગ અલગ પ્રકારના જંગલો તો જોયા, પણ આ જંગલો આપણા માટે આટલા મહત્વના કેમ છે? એ માત્ર વૃક્ષોનો સમૂહ નથી, એનાથી ઘણું વધારે છે. જો જંગલોના ફાયદાને આપણે બે રીતે જોઈ શકીએ. એક તો પર્યાવરણીય ફાયદા, હવા શુદ્ધ રાખવાથી લઈને વરસાદ લાવવામાં મદદ કરવા અને જમીનનું ધોવાણ અટકાવવા સુધી. અને બીજું આર્થિક ફાયદા, બળતણ અને લાકડાથી માંડીને ઉદ્યોગો માટે કાચો માલ અને કિંમતી ઔષધિઓ સુધી જંગલો આપણને ઘણું બધું આપે છે. અને હા, આ જંગલો એટલે વન્યજીવોનું કુદરતી ઘર. આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘથી લઈને દુનિયામાં માત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળતા એશિયાઈ સિંહ સુધી અસંખ્ય જીવો આ જંગલોમાં વસે છે. એટલું જ નહીં, હિમાલયમાં જંગલી બકરીઓ, આસામના જંગલોમાં હાથી અને એકશીંગી ગેંડા અને કચ્છના રણમાં ખુડખર જેવા અનોખા પ્રાણીઓ પણ અહીં જ જોવા મળે છે. તો આ બધી બાબતોને સાથે જોડીએ તો શું ચિત્ર બને છે? એક એવી કુદરતી વ્યવસ્થા જે એકબીજા સાથે ખૂબ જ ઊંડાણથી જોડાયેલી છે. એટલે કે ઊંચા હિમાલયથી લઈને દરિયા કિનારાના મેન્ગ્રુવ સુધી ભારતની ભૌગોલિક રચના જ અહીંની આબોહવા નક્કી કરે છે. અને એ આબોહવા અહીંના જીવનચક્રને, અહીંની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને પોષણ આપે છે. આ જ તો છે આપણો અમૂલ્ય કુદરતી વારસો. તો આ બધું સમજ્યા પછી એક મોટો સવાલ એ ઊભો થાય છે કે આપણી આવનારી પેઢીઓ માટે આ અદ્ભુત કુદરતી વારસાને આપણે સાચવીશું કેવી રીતે? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.